જીતી પણ કહેવામાં આવે છે. તો કૌશલના રાજા છે નગ્નજીત, એમની દીકરી છે સત્યાદેવી. એમનું નામ બાપના નામ પ્રમાણે નગ્નજીતી પણ કહે છે. આ રાજાએ એવું સુંદર મજાનો પોતાની દીકરી માટે વિવાહ માટે એવું સુંદર આયોજન કર્યું કે એમની પાસે 7 બળદ હતા અને આ 7 બળદને એક જ રસ્સીમાં બધા બાંધી શકે એ પોતાની દીકરી સાથે લગ્ન કરી શકે આવી શરત હતી. સરસ મજાનો વિવાહ સંપન્ન કર્યો છે કે રાજાઓ આવ્યા છે, બધા આયોજન કર્યું. બધા રાજાઓએ વિચાર કર્યો કે અમે આ ભાગ લઈએ, પણ મોટા મોટા રાજાઓને બેલ એવા હતા, બળદ એવા હતા કે ભલભલા રાજાઓને સિંગડા મારીને પરાસ્ત કર્યા. ભગવાન આવ્યા છે, એક કૃષ્ણ 7 કૃષ્ણ થઈને 7 બળદને એક દોરીમાં બાંધી અને ભગવાને આ સત્યા એટલે કે નગ્નજીતી સાથે ભગવાનના લગ્ન થયા છે. તો ભગવાનના આવા 6ઠા લગ્ન નગ્નજીતી અને બીજું નામ છે એનું સત્યાદેવી. તો આ સત્યાદેવી સાથે લગ્ન થયા. ભગવાને રુક્ષ્મણીજીને કીધું બીજો એક મહેલ તૈયાર કરાવો. 6 મહેલ તૈયાર થઈ ગયા, 6 લગ્ન થયા. આગળ 7મા લગ્ન ભગવાન વસુદેવની એક નાની બહેન છે જેનું નામ છે શ્રુતકીર્તિ. આ શ્રુતકીર્તિની એક દીકરી છે જેનું નામ છે ભદ્રા. તો શ્રુતકીર્તિને ભગવાન ઉપર એટલો બધો પ્રેમ છે કે નાનપણથી જ પોતાનો દીકરો માને છે, પણ એના મનમાં એમ છે કે આના હંગાતે હું એવો સંબંધ રાખું કે મારા દીકરા જેવો થઈ જાય. તો આ સંબંધને સાચવવા માટે ભગવાને એની દીકરી ભદ્રા સાથે લગ્ન કર્યા. કારણ કે જમાઈ બની જાય તોય દીકરો થઈ જાય, થાય કે ના થાય. તો ભગવાને આ ભાવની પૂર્તિ કરવા માટે આ ભદ્રા સાથે પણ શ્રુતકીર્તિ સાથે લગ્ન કર્યા. તો ભગવાનનો 7મો વિવાહ થયો ભદ્રાજી સાથે, 8મો વિવાહ થયો લક્ષ્મણાજી સાથે. મદ્ર દેશના રાજા જેમની કન્યા છે લક્ષ્મણા. એક વખત આ રાજાએ પોતાની દીકરી માટે ફરતી માછલી રાખી છે કે નીચે પાણીમાં જોવાનું અને એ માછલીની આંખને વીંધવાની. જે જીતશે એની સાથે એની દીકરીના લગ્ન થશે. તો આ મદ્ર દેશના રાજાની શરત માની ભગવાન આવ્યા છે અને નીચે જોઈ એક જ બાણમાં ભગવાને મત્સ્યની આંખની અંદર તીર લગાવ્યું અને આ રીતના ભગવાનના લક્ષ્મણાજી સાથે લગ્ન થયા. ભગવાન દ્વારિકા આવ્યા. રુક્ષ્મણીજીને કીધું 8મી રાણી લઈને આવ્યો છું. ભગવાન દ્વારિકામાં પોતાના 8 મહેલોમાં અષ્ટપટરાણીઓ, આ જે 8 છે ને 8 ભગવતીની શક્તિઓ છે, 8 પ્રકૃતિ છે, જેની સાથે ભગવાન દ્વારિકાધીશ પધાર્યા છે. પ્રકૃતિ સાથે ભગવાન સદા દ્વારિકામાં બિરાજે છે. તો એવી ભગવાનની 8 રાણીઓની આપણે કથા સાંભળી. અહીંયા પરીક્ષિતજી રાજા કરે છે કે ભગવાનના 8 લગ્ન થયા, પણ અમે તો એવું સાંભળ્યું કે 16,108 લગ્ન થયા હતા.